બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા જેમના હવે સૂર બદલાઈ રહ્યા છે। આ એટલા માટે કહેવું પડે છે કારણ કે જ્યારે હોળી ધૂળેટીનો પર્વ હતો અને એ જ સેલિબ્રેશન જ્યારે વિધાનસભાની અંદર તમામ ભાજપના નેતાઓ કરી રહ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીના અને ખાસ કરીને વિરોધ પક્ષ કહી શકાય તેમના એકમાત્ર ધારાસભ્ય ઉમેશ મકવાણા એ પ્રસંગે હાજર હતા, બાકી કોઈ જ દેખાયું નહોતું। અને હવે ઉમેશ મકવાણા છે તે ફરી એક વખત સરકારની પ્રશંસા કરતા હોય તે રીતે નજરે પડ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા હવે ધીમે ધીમે તેમના સૂર બદલાઈ રહ્યા છે કારણ કે હવે જ્યારે ગુજરાતની અંદર અનેક ડેમ છે તેમાં નર્મદાના નીરથી ભરવામાં આવી રહ્યા છે ત્યારે બોટાદ વિસ્તારના ડેમ પણ ભરવામાં આવ્યા અને આ જ પ્રસંગ દરમિયાન તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કુંવરજી બાવળિયાનો આભાર માન્યો છે। પણ આ જોતા ક્યાંક એવું લાગે છે કે તેમના સૂર હવે ધીમે ધીમે ભાજપ તરફ જતા હોય તેવું દેખાઈ રહ્યું છે। હોળી ધૂળેટીનો પ્રસંગ હતો અને એ જ જ્યારે પ્રસંગ છે તે ઉજવવામાં આવી રહ્યો હતો, વિધાનસભાની અંદર બધા જ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે વિરોધ પક્ષના કોઈ જ નેતા નહોતા દેખાયા, પરંતુ આ એ જ ઉમેશ મકવાણા છે તે ત્યાં જઈને આ પ્રસંગ છે તે ધામધૂમથી ઉજવી રહ્યા હતા। એટલે ત્યારે પણ ચર્ચા તો એ જ જાગી હતી કે આ એ ઉમેશ મકવાણા છે જે અત્યાર સુધી ભાજપને ગાળો આપતા હતા, ભાજપની જ્યાં ક્યાંક ખોદવાની વાત હોય તો એ પણ સામે આવતી હતી કારણ કે જ્યારે 2024ની અંદર લોકસભાની ચૂંટણી હતી, પોતાને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા ભાવનગર બેઠક ઉપરથી, ત્યારે તેમણે કહ્યું હતું કે ભાજપ છે તે બોખલાઈ ગઈ છે, ભાજપ સરકાર અવારનવાર ખોટા કેસ કરીને દબાણ પણ અમારી ઉપર કરે છે। અને તેમણે એક નિવેદન એ પણ આપ્યું હતું કે હું 5 વર્ષ સુધી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો રહેવાનો છું। એટલે સવાલ એ કે 5 વર્ષ પૂરા થશે પછી શું તે ભાજપની અંદર જોડાઈ જશે? કારણ કે 2020 સુધી તે ભાજપ સાથે જોડાયેલા હતા। એટલે જે એબીવીપી સંસ્થા છે તેમની સાથે પણ આમ આદમી પાર્ટીના જે ઉમેશ મકવાણા છે તે જોડાયેલા હતા। હવે સવાલ એ છે કે 5 વર્ષ જો પૂરા થશે અને આવનારી ચૂંટણીમાં એટલે કે 2027ની વિધાનસભાની ચૂંટણીની અંદર જો ઉમેશ મકવાણાને ભાજપ ટિકિટ આપશે અને તેમને ઓફર કરવામાં આવશે કે તેઓ આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં આવી જાય તો કદાચ એવું લાગે છે કે તે તેમને સ્વીકારવા માટે પણ તૈયાર હશે કારણ કે આપણે બહુ ઓછા એવા વિરોધ પક્ષના નેતા છે કે જ્યારે એમના વિસ્તારમાં કંઈક કામ થાય છે તો તેઓ ભાજપ સરકારનો આભાર માનતા હોય છે। આ એવા ધારાસભ્ય જોયા છે કે જેમણે ખુલીને જે મુખ્યમંત્રી છે અને જે આપણા પાણી પુરવઠાના મંત્રી છે તેમનો આભાર માન્યો છે। સૌથી પહેલા તો આપણે એ પણ જોઈ લઈએ કે આભાર માનતા તેઓ શું કહી રહ્યા છે। આજે મારા મત વિસ્તાર બોટાદમાં મોટાભાગના ડેમો આજે નર્મદાના નીરથી ભરાઈ ચૂક્યા છે। તે બદલ હું માનનીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો અને પાણી પુરવઠા મંત્રી માનનીય કુંવરજીભાઈનો બોટાદના ખેડૂતો વતી આભાર માનું છું કે મારા બોટાદના ખેડૂત આજે ઉનાળો પાક પણ લઈ શકશે। તમે જોયું છે કે મારો ખૂબ જ મોટો ડેમ ગોમા ડેમ આવેલો છે, આજે ગોમા ડેમ પણ છલકાઈ ગયો છે અને ગોમા ડેમના કેનલ દ્વારા આજે ખેડૂતોને કેનલ દ્વારા અમે આજે ત્રીજું પાણી છોડવામાં આવી રહ્યું છે। સાથોસાથ ભીમરાજનો ડેમ પણ આખો આજે અત્યારે ભરાઈ ગયો છે અને તમે જોયું હશે કે કૃષ્ણસાગર તળાવ જે બોટાદ શહેરનું જીવાદોરી સમાન છે એ પણ અમે ભરી દીધું છે અને સાથોસાથ કાનિયાડ ડેમ જે છે એને પણ ભરી દેવામાં આવ્યો છે। આમ બોટાદ મારા મત વિસ્તારના જે કંઈ નાના મોટા ચેક ડેમો હતા, નાના મોટા તળાવો હતા એ નર્મદાના પાણીથી બધા જ ભરી દેવામાં આવ્યા છે। તે બદલ હું મુખ્યમંત્રીશ્રીનો અને માનનીય મંત્રીશ્રીનો કુંવરજીભાઈનો આભાર માનું છું કે જેથી કરીને આજે અમારા બોટાદના જે ખેડૂતો છે એ ઉનાળો પાક લઈ શકશે અને એની આવકમાં વધારો કરી શકશે। તે માટે હું ફરી વખત મુખ્યમંત્રીનો આભાર માનું છું। ઉમેશભાઈ, બહુ સારી વાત કહેવાય કે સરકારે તમારી વાત માની। તમે સરકારને રજૂઆત કરી હશે કે મારા ખેડૂતોનો અત્યારે જે પ્રશ્ન છે સિંચાઈ માટે પાણી જોઈએ છે તો તમારી વાત માની લીધી અને તમને પાણી પણ આપી દીધું। પણ અહીંયા સવાલ એ પણ છે કે બીજા ઘણા બધા વિરોધ પક્ષના નેતાઓ છે જે અવારનવાર રજૂઆત કરતા હશે પણ તેમની જે સમસ્યા છે તેમનો ઉકેલ ભાજપ સરકાર નહીં લાવતી હોય, એટલે ક્યાંક તમારી અને ભાજપ સરકાર વચ્ચે શું ખાનગી વાતચીત ચાલી રહી છે તે પણ હવે લોકો જાણવા માંગે છે કારણ કે હવે 5 વર્ષ પૂરા થવાને પણ હવે થોડા જ વર્ષો બાકી છે કારણ કે વિધાનસભાની ચૂંટણી ફરી એક વખત 2027માં આવશે। એટલે એ પણ જોવાનું છે કે જે અત્યારે ધીમે ધીમે રંગ બદલાઈ રહ્યા છે તે આવનાર સમયમાં ક્યાંક પાર્ટી પણ ન બદલી દે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।